સાંભળો ને શું કહું છું આ સાડી મને ગમે છે મારે લેવી છે એ સાડી લેવી છે પણ એના જેવી બે સાડી તો તારી પાસે ઓલરેડી છે પણ ડિઝાઇન અલગ છે ને એટલે મને ગમે છે અરે આ બંને સાડી જે તારી પાસે છે એમાં પણ આ કેરી વાળી ડિઝાઇન છે અને એમ કહે છે કે આમાં ડિઝાઇન અલગ છે તમારે મારી સાથે લપ નહીં કરવાની બરાબર છે મેં એકવાર કીધું ને મારે લેવી છે આમાં 1899 પ્રાઇસ છે એટલે તમે મને ગૂગલ પે કરી દેજો હું લઈ લઈશ બસ બોલો માં કઈ હવે આખો કબાટ ભર્યો છે સાડીઓનો છતાં આ બાઈને નીકળી સાડીઓ જ લેવી છે તો ડ્રેસ લઉં શોર્ટી લઉં ડ્રેસ શોર્ટી લેવાની જરૂર નથી આ સાડી લઈ દઉં છું એ બહુ છે બાકી આખો ટાંકો વેટી દઈશ પછી કેતી નહીં કચરી નસ ખેંચો માં અને 1899 મને ગૂગલ પે કરી દેજો અરે એક તો આ ટેન્શનનો ફાર નથી ને 1899 ગૂગલ પે ચોટી છો હેનું ટેન્શન છે તમને હેનું ટેન્શન આ તમારા માથા ઉપર ખબર દેખાય છે કે તમને ટેન્શન હોય અરે ધોળા વાળ થઈ ગયા ટેન્શન વગર વાળ ધોળા થાય કોઈ દિવસ આ તો માણસની ઉંમર થાય તો ધોળા વાળ થાય એમાં કઈ નાની હુની વાત નથી બરાબર જ છે તો સારું કહેવાય તું મારી જેમ 50 વર્ષની થઈ ગઈ અરે કેમ માથા ઉપર ધોળા વાળ છે જો દેખાઈશ એકેય નો દેખાય નાની સોસી નાની હું કાળી છો એટલે કે આ ત્યાં સુધી પોખતો જ નહીં હોય સૂર્યપ્રકાશ મૂકે બધી લપ હું શું કહું છું આપણી સોસાયટીમાં છે ને એક ન થવાનું કામ થઈ ગયું છે શું થયું અરે પેલા આપણી પછી બે બંગલા મૂકીને પેલો 24 નંબરનો બંગલો જિગ્નેશભાઈ નથી રહેતા એમને હાલ કંપનીમાં ટેન્ડર લાગ્યું છે જોકે એ ટેન્ડર મેં પણ ભર્યું હતું તો સારું ને પણ શાંતિથી વાત સાંભળને પૂરી તો એમને ટેન્ડર લાગ્યું હતું તો હા અર્જન્ટમાં 25 લાખ રૂપિયા ભરવાના હતા બીજા બધા પૈસા તો હશે એમની પાસે પણ કોને ખબર 5 લાખ રૂપિયા ક્યાંથી લઈને આવતા હોય કે જે હોય પણ જેવા આપણી સોસાયટીમાં પહોંચ્યા અને ગાડીમાંથી પૈસાનું બેગ બહાર કાઢ્યું ને ત્યાં જ કોક ચોર મોઢે બુકાની બાંધી અને બેગ લઈને જતો રહ્યો અરે 5 લાખ રૂપિયા ચોરીને જતો રહ્યો એ ચોર તો હવે આપણે શું કરવાનું અરે હું એ જ વિચારું છું હા આપણી સોસાયટીમાં પણ ચોરીઓ ચાલુ થઈ ગઈ છે અત્યાર સુધી છે ને કોઈ દિવસ આપણી સોસાયટીમાં ચોરી ન થતી સૌથી પ્રાઇવેટ અને સારી સોસાયટી હોય ને તો એ આપણી હતી સિક્યોરિટીમાં બેસ્ટ સોસાયટી હોય ને તો એ આપણી હતી પણ એક કામ કરાય ને હવે આપણે સોસાયટીમાં સીસીટીવી કેમેરા મૂકી દેવાય સીસીટીવી કેમેરા તો છે અમુક જગ્યાએ ને અમુક બંધ થઈ ગયા છે પણ અત્યાર સુધી થતી નથી ચોરી અચાનક ચોરીઓ થવા માંડી છે ને એટલે સિરિયસલી સાચું કહું ને તો મને ડર લાગવા માંડ્યો છે જો મારી વાત સાંભળ તું ઘરની બહાર નીકળે ને તો ધ્યાન રાખજે આ ચોરનું કાંઈ નક્કી નહીં તારું સોનાનું મંગળસૂત્ર ચોરી જાય અથવા કોઈ બીજી કિંમતી વસ્તુ પણ ચોરી જાય પૈસા પણ જ્યાં મૂક્યા હોય ને ત્યાં સાચવીને મૂકજે કારણ કે એક તો આમને જ માર્કેટમાં મંદી ચાલે છે સરખો ધંધો ચાલતો નથી અને જો આવું કઈ ઘટના આપણા ઘરમાં બની જશે ને તો લેવાના દેવા રોડ ઉપર આવી જશું આપણે તમારી વાત છે ને હા વાંચી છે એલા પણ ઈ ઉભા રહ્યો તમને નો ખબર પડે પણ મારી પાસે હું તો ધ્યાન રાખી તું તારું ધ્યાન રાખ ને ભાઈ આની નજર ખબર ન પડે આ 3 લાખની લકી છે આ વૈસા હે ને તો આપણે ધોવાઈ જાહું એલા પણ મેં ધ્યાન રાખવાનું કીધું બધું કાઢી લેવાનું નથી કીધું ચોરી કોની પાસે થઈ છે ઓલા ભાઈ પાસેથી બાઈ પાસેથી થઈ છે નહીં કારણ કે અમને બાયુને છે ને અમારી બધી વસ્તુ હાસવાની ખબર હોય કેમ હાસવાની હવે કોકની ચોરી કરવા આવશે ને તો હા મંગળસૂત્રની અરે ડોકો લઈને ઉયું જાહે એટલે જ આ તમારું લઈ લીધું અને વીટી લાવો અલ્લા ભાઈ કઈક તો રેવા દે જો આ લકી તો છે ને પહેરવાની જ નથી મૂકી દઉં છું આ વઈ જાય તો 3 લાખ રૂપિયા વઈ જાય ના 1.5 લાખ રૂપિયાની ઘડિયાળ છે આ તમે છે ને આવું બધું પહેરીને જે નથી પહેર્યો ને નથી પહેરો હા ઓલા ભાઈ પાસે લીધી બાઈ પાસેથી નથી લીધું એને ચોરી નથી કરી હા તમને ભાઈઓને છે ને આમ વસ્તુ સાચવવાની ખબર જ નથી પડતી કાઈ વસ્તુની કાળજી જ ન હોય આ 5 લાખ રૂપિયા છે એ કેવડી મોટી રકમ કહેવાય કેમ આમ માવજત કરીને લાવવાની હોય તમારે તમને આદમીને ખબર પડે છે કે નથી પડતી એ ગાંડી ડાયાને હિકામણ આપતી પેલા પોતાનું કરો પોતાથી તો એક વસ્તુ સચવાતી નથી આ ખબર છે પ્રમ દિવસે માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી એ તો સારું થયું હું સાથે હતો આ દુકાને પાકીટ મૂકીને આવતી રહી હતી હતા ત્યાં કેટલા 20 રૂપિયા વધ્યા હતા તમે કે જાજા આપો 200 રૂપિયા આપો છો શાકભાજી લેવા અને આ પાકીટમાં બધા પુરાવા હતા એ પાકીટમાં ક્યાં પુરાવા હતા ખાલી આધાર કાર્ડની ઝેરોક્સ હતી અને પાકીટ હતું 50 રૂપિયાનું અહીંયા પડ્યું રહ્યું તો હું થઈ ગયું ને આ બધી વસ્તુ 5 લાખ રૂપિયા ઉપરની છે વિચાર કરો અને આ તો છે ને માંગતા ને એ ભાઈ શાંતિ રાખ ને આ બધું લાવ મારી પાસે દજે
તમને આદમીને વસ્તુ હાસવાની ખબર ન પડે. 5 લાખ રૂપિયા વયા ગયા, આ 5 લાખની વસ્તુ છે, વહી જાહે તો કોઈ નહીં લઈ જાય. તમે જાવ આમ, અને આ બધું સેન પહેર્યો હોય ને તો આપી દેજો સાના મના. કોની હારે હું મગજમારી કરું છું? એને સમજાવવા આવ્યો તો ઉલટાનો મને સમજાવીને જાય છે. વિચાર કરતા હોય તો સમજાવતા પહેલા આ બધું વહી જાહે તો આમાં કરિયાવરમાં લાવીશું. સાસુમાં હા તમારા માટે એક નાનકડી એમથી ભેટ લાવ્યો છું. ના નહીં પાડતા. લે જમાઈ, તમારે થોડી મને ભેટ આપવાની હોય. હા, મને ભેટ આપો ને તો અમને પાપ લાગે. દીકરાઓની ભેટ સ્વીકારાય કોઈ દી માને? શું કામ ન સ્વીકારાય? હા તમારી પરમ દુશ્મન સરલા. હા હા લો. પણ ન લેવાય, રેવા દ્યો ને, પછી સારું ન લાગે. અમારી દીકરીને એમ અરે આ થશે કે સરલા, તમારી ખબર છે તમે એનથી બહુ નફરત કરો છો ને? હા. આ તમારી પડોસન હા કેમ રૂપિયા ઉડાડે છે, અને મારા સાસુમાં રૂપિયા ના ઉડાડી શકે મારાથી કેમ જોવાય? મેં એટલા માટે જ એનું વિચારી લીધું કે છે ને હા ગમે તે થઈ જાય, મારા સાસુ પણ આમ છે ને હાલતા જાય ને 500ની નોટ ફેંકતા જાય, એ પણ સરલા જોતી રહી જવી જોઈએ કે વાહ તમારો શું દબદબો છે. પણ આદિકુમાર આટલા બધા રૂપિયા તમે? અરે એનું શું કામ વિચારો છો? એ સરલાની હિસાબે જ આ બધું થયું છે. હા તમે છે ને હા જો સુષ્મા, આ જમાઈએ મને કેટલા બધા રૂપિયાની ભેટ આપી, મેં ના જ પાડી હતી હો, પણ એણે મને જબરજસ્તીથી આપી. હવે તું જ કે આ દીકરાની પાસેથી પૈસા લેવાય? ના જ લેવાય મમ્મી, અને આવા પૈસા તો બિલકુલ ના લેવાય. શું કેવા આવા પૈસા? અરે આ જમાઈ કહે છે કે ઓલા સરલા નથી મારી દુશ્મન, એ કેટલા રૂપિયા વાપરે છે, પણ મારા જમાઈને આ દુઃખ ન લાગે ને એટલે મેં લીધા છે. હા, અને એ સરલા છે ને એ એના કઈ ના હા સરલા છે ને એને મેં જોયા હતા. એ પૈસા જે માર્કેટમાં ઉડાડતા હતા કોઈ સાથે કઈ ભાવતાલ જ ના કરે. બોલો ગમે તેમ રૂપિયા આપીને બધી વસ્તુઓ લઈ લે. એટલે મેં વિચાર કર્યું કે છે ને હા સરલા કરતા પણ વધારે રૂપિયા તમે વાપરો ને તો મને ગમશે. વાહ મારો જમાઈ વાહ, ભગવાન દુનિયામાં બધી સાસુને આવો જમાઈ દે. ના આપે, આવો જમાઈ ના આપે. તમને ખબર છે આ પૈસા એ ક્યાંથી લાવ્યા છે? મને ખબર છે. મહેનતથી. મહેનતનું પરિણામ છે. હા રાત દિવસ પરસેવો પાડું છું, હા ગળું મારું સુકાઈ જાય છે એટલું બોલું છું, ત્યારે આ પૈસા ભાળું છું, અને એ મારી મહેનતના રૂપિયા મેં તમને આપ્યા છે. વાહ જમાઈ, કાયમ તમારો કામ ધંધો આવો ને આવો ચાલતો રહે. મારા આશીર્વાદ છે, આશીર્વાદ. અરે મમ્મી, આ કેવા આશીર્વાદ આપો છો તમે? તો એમાં શું થઈ ગયું? ચૂપ બેસ. આ મારા જમાઈને હું સારા આશીર્વાદ ન આપું તો કોણ આપે? બરાબર. હું તારી દુશ્મન થોડી છું, હું તારી માં છું. હા એટલે જ કહું છું સારા આશીર્વાદ આપો, અને આ ધંધો ના ચાલે ને એવા આશીર્વાદ આપો. અરે પણ તમને એમના ધંધાની ખબર છે? કઈ ખબર છે. એ શું ધંધો કરે છે? ખબર છે, મોટી મોટી ફેક્ટરીમાં કેવું મોટું આમ સેલિંગ કરે, બધાને સમજાવે, કેટલો મોટો બિઝનેસ કરે. વાહ. અને આમ જો આદિકુમાર, તમ તારે તમારો ધંધો એ નહીં ચાલુ રાખજો. મારી દીકરી હા પાડે કે ના પાડે, તમારે ઈ બિઝનેસ ચાલુ રાખવાનો છે. હા. અને મેં તમને કીધું ને, ભગવાન તમને હજી લાખ ગણી પ્રગતિ કરાવે એમાં. અરે મમ્મી, શું બોલો છો તમે? આ ફોરેન આવવાનું છે, સાસુમાને ત્યાં લઈ જ જવાના છે મારે. અરે હા આદિકુમાર, મને ફોરેન જવાનો એટલો શોખ છે, એટલો શોખ છે ને કે હું આ 500ની નોટ ગાંધી બાપુ વાળી નહીં, પણ હું ડોલરની નોટ થી આમ સરલાને બતાવીશ કે જો આ તું ગાંધી બાપુ વાળી ઇન્ડિયન નોટ વાપરે ને, હા. હું ડોલર વાપરું છું. પછી ચક્કી પીસિંગ શું પીસ? એટલે હા, એ જ કરવાનો છે. આ પૈસા વાપરશો ને તો તમે ચક્કી જ પીછવાના છો. ઓહ તમને કીધું ને. સુષ્મા હા શું છે? હા તને શું વાંધો છે? સાસુમાને વાંધો નથી, મને વાંધો નથી. આ તારું છે ને સ્વભાવ જ મને ગમતો નથી. એ છે ને પેલી જૂના રીતો રિવાજ પ્રમાણે જીવવા વાળી માણસ છે. જ્યારે જુઓ ત્યારે એમ કહે કે છે ને આ તમારા ઘરે આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, બેન દીકરીઓને આમ ન કરવું જોઈએ, બેન દીકરીઓને ઘસારો ન અપાય, જમાઈને ઘસારો ન અપાય. આ એવું બધું સમજી સમજીને મારી પાસેથી 1 રૂપિયો અહીંયા વાપરવા નહીં દે, અને હું દિલ ખોલીને વાપરવા માંગુ છું. ક્યાં વાપરીશું? અરે આદિકુમાર, મારી દીકરીની વાત માનવાની જ નહીં, અને હું એને સમજાવી દઈશ. લાવો લાવો, આ તમારું અપમાન કરવું ને એ મને સેજે ન ગમે. આ રૂપિયા હું મારી સરલા બેનપણીને બતાવીશ ને કહીશ કે તને તો તારો દીકરો વાપરવા આપે છે ને, પણ મને તો મારા દીકરીનો ઘરવાળો એટલે કે મારો જમાઈ વાપરવા આપે છે પૈસા. આ સુષ્મા, નોટના નંબર નો જોઈ જાય એ જરા ધ્યાન રાખજો. એમાં શું થઈ ગયું? નોટના નંબર જોઈ જાય એને શું લેવા દેવા? અને એ થોડી નોટ કરીને રાખે છે કે કયા નંબરની નોટ હોય અને એની પાસે અડધી ફરતી રહેતી હોય. ઈ તમારી પાસે આવી ગઈ ક્યાં? એમાં શું થઈ ગયું? આ મમ્મી. સુષ્મા બેટા શાંતિ રાખ. કયું ને ચૂપ રે.
હા મારો જમાઈ કાંઈ પણ કહે ને બોલવાનું નહીં સામે. બિચારો તું ફાનસ લઈને ગોતવા જશે ને તો એવો જમાઈ નહીં મળે. અને મારે જોઈતો પણ નથી આવો જમાઈ મમ્મી. મૂંગી રે ખોટે ખોટું આ જમાઈને જેમ ભાવે તેમ બોલે રોકટોક કરે છે. અરે કામ ધંધો કરે છે કરવા દે નહીં. આ ગામના જમાયું ખબર ને તારી બેનપણીના ઘરવાળા હરામી માણસો છે તોય તે કાંઈ નથી બોલતી. સાસુમાં હું શું કહું છું હા બેટા આ સુષ્મા મારી વાત પણ નથી માનતી, મને ચા પણ નથી પાતી. બોલો હાલો પિતા મારા જમાઈને કડક ચા બનાવ એટલે કે આ તજ એલાયચી ચાનો પાવડર નાખીને બનાવી દે ચા. જા ઊભી થા લપ લપ કર કીધું ને. આ જમાઈ હા. મારી દીકરીની વાતનું ખોટું ન લગાડતા. બિલકુલ નહીં, ઈ એની તો વાતનું. હજી બાળક બુદ્ધિ કહેવાય. એના લીધે જ તો જો ને મેં ફોરેન જવાનું પણ કેન્સલ કર્યું. શું કામ? કારણ કે એ ગુસ્સામાં હતી ને એટલે મને બિલકુલ ના ગમ્યું અને મને એમ થયું કે હા. એને અહીંયા નહીં ગમે મારા વગર તો ચાલ ને સુષ્મા પાસે થોડા દિવસ રહેતો આવું, મનાવતો આવું અને પછી જાઓ. પછી આમ જોવા દીકુમાર મને લેતા જાજો હો ફોરેન. બિલકુલ તમારે મારી સાથે જ રહેવાનું છે. હા હારું હા, તમને છે ને મારા મેનેજમેન્ટમાં રાખી દેવા છે, બધા પૈસાનો હિસાબ કિતાબ રાખવા માટે. બધા પૈસા તમને સોંપી દેવા છે. ચોક્કસ. અને આ બધી લાભ મૂકો. એ ઊભી થા ને આમ રસોડામાં જા ચા બનાવ. જો ને હા કુમાર આ પહેલેથી મારી છોકરી આવી જીદ્દી જ છે. આ ખબર નહીં કોણ જાણે કેવા વિચારની છે પણ એ તમે એનું જે વાતનું ખોટું ન લગાડતા. આ તમારી મમ્મી તમારી હારે છે ને બસ થઈ ગયું. તમારે કોઈનું નથી જોવા. બિલકુલ બિલકુલ. અને આ રૂપિયા હું કબાટમાં મૂકી આવું મૂક્યા હો. પછી સરલામેને બધા થાય ને. વાહ મારા જમાઈ વાહ. હાશ હાય. સરલાનું તો બૂચ મારી દીધું. સાસુમાં ખુશ થાવ તમારે.